ભારત ઉપર આવતીકાલથી 50% ટેરિફ યુએસ દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. અમેરિકા સરકારે ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર વધારાનો 25% ટેરિફ લાદવાની સત્તાવાર સૂચના જાહેર કરી છે. આ પેનલ્ટી ટેરિફ 27 ઓગસ્ટે ભારતીય સમય મુજબ રાત્રે 12:01 અમલમાં આવશે. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહિને રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડ તરીકે આ ટેરિફની જાહેરાત કરી હતી. અગાઉ અમેરિકાએ વેપાર ખાધનો હવાલો આપી અને ભારત ઉપર 25% ટેરિફ લાદ્યો હતો. એટલે કે ભારતીય માલ ઉપર કુલ ટેરિફ 50% સુધી વધી ગયો છે. તો હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નવા ટેરિફ રશિયન સંઘની સરકાર તરફથી અમેરિકાને ધમકીઓના જવાબમાં છે અને એ નીતિના ભાગરૂપે ભારતને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. તેમાં લખ્યું છે કે આ દસ્તાવેજના પરિશિષ્ટમાં દર્શાવેલ ટેરિફ 27 ઓગસ્ટ 2025ના રોજ પૂર્વીય ડેલાઇટ સમય મુજબ રાત્રે 12:01 અથવા તો તે પછી ભારતમાંથી વપરાશ માટે દાખલ કરાયેલા અથવા વપરાશ માટે વેરહાઉસમાંથી લેવામાં આવેલા ઉત્પાદનોના સંદર્ભમાં અસરકારક છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 6 ઓગસ્ટે 25% વધારાના ટેરિફની જાહેરાત કરી હતી. આ પહેલાં તેમણે 30 જુલાઈના રોજ ભારત ઉપર 25% ટેરિફની જાહેરાત કરી હતી. તો ભારતીય વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે ભારત સરકાર રશિયા પાસેથી સીધી અને આડકતરી રીતે તેલ આયાત કરી રહી છે. આવી સ્થિતિમાં અમેરિકામાં પ્રવેશતા ભારતીય માલ ઉપર 25%નો વધારાનો ટેરિફ લાગુ થશે. આ ટેરિફમાંથી મુક્તિ ચોક્કસ પરિસ્થિતિઓમાં પણ આપવામાં આવશે, જેમ કે જો માલ પહેલાથી જ દરિયામાં લોડ થઈ ગયો હોય અને તે તેના માર્ગ ઉપર હોય, અથવા જો એ ચોક્કસ તારીખ પહેલાં યુએસમાં પહોંચી ગયો હોય. તો માર્ચ 2022ની શરૂઆતમાં અમેરિકાએ એક આદેશ જારી કરી તેના દેશમાં રશિયન તેલ અને સંબંધિત ઉત્પાદનોની આયાત ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો હતો. હવે ટ્રમ્પ વહીવટીતંત્રને જાણવા મળ્યું છે કે ભારત રશિયન તેલ ખરીદી રહ્યું છે, જે રશિયાને આર્થિક રીતે મદદ કરી રહ્યું છે. આ કારણે અમેરિકાએ હવે ભારત ઉપર આ નવો ટેરિફ લાદવાનો નિર્ણય